જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે હોમમેડ તેલ બનાવવાનું છે જે ખરતા વાળ અટકાવશે, વાળનો ગ્રોથ વધારશે, વાળની લેન્થ વધારશે, ખોડો મટાડશે અને વાળ માટે ઘણું બધું ફાયદાકારક એવું આપણે ઘણી બધી ઔષધિઓ એડ કરી અને હોમમેડ તેલ બનાવવાના છીએ। તો આ તેલ બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ વાળ માટે વરદાન એવું આ એકદમ ઇઝીલી બની જાય અને કોઈ પણ વ્યક્તિ ઇઝીથી બનાવી શકે સરળ રીતે તેવું આપણે હોમમેડ તેલ બનાવવાનું શરૂ કરીએ અને જાણીએ કે આના ફાયદા શું શું છે અને આમાં આપણે કઈ કઈ વસ્તુઓ એડ કરીએ છીએ। તો ચાલો ફટાફટ બનાવી લઈએ વાળ માટે સ્પેશિયલ આ તેલ। તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે જે હોમમેડ તેલ બનાવવાનું છે તેની માટે અહીંયા આપણે આમળા, જાસૂદના ફૂલ, મેથી, કલોંજી, એલોવેરા અને મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાનો છે। મિત્રો, ધીમે ધીમે જાણીશું આ બધાના ફાયદા। અહીંયા આપણે કોકોનટ એટલે કે સુકાઈ ગયેલા ટોપરા એટલે કે નાળિયેરનું તેલ લેવાનું છે અને સાથે આપણે ઉપયોગ કરશું દિવેલનો પણ, એટલે કે તે પણ એક તેલ જ હોય છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે સૌથી પહેલાં તો 3 એલોવેરાના પત્તાનો ઉપયોગ કર્યો છે। તેની અંદરથી જે ફ્રેશ એલોવેરા જેલ છે તેનો જ ઉપયોગ કરશું આપણે તેલ બનાવવા માટે। તો તે આપણે અહીંયા કાઢીને તૈયાર કરી લીધું છે। ત્યાર પછી આપણે તેની અંદર અહીંયા તમે જોઈ શકો છો આમળા ખમણી લીધા છે। કમસે કમ આમળા છે ને તે 500 ગ્રામ જેટલા છે। બધી વસ્તુ કેટલી માત્રામાં લીધી છે તે એક પછી એક હું તમને કહેતી જઈશ। હવે અહીંયા સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી એક મોટા તપેલાની અંદર 1 કિલો ટોપરાનું તેલ એડ કરવાનું છે, એટલે કે 1 કિલો અને 500 ગ્રામ આપણે નારિયેળ એટલે કે ટોપરાના તેલનો ઉપયોગ કર્યો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો, આ તેલ છે ને કોઈ પેકિંગ બોટલમાં આવે છે ને કોઈ પણ કંપનીનું, તે યુઝ નથી કરવાનું। અહીંયા આપણે ઘાણી ચાલે છે ઘણી બધી જગ્યાઓએ, સિંગ તેલ, કોપરેલ તેલ, તલનું તેલ, દિવેલ એ બધાની ઘાણી ચાલતી હોય તો તેમાંથી આપણે શુદ્ધ ટોપરાનું તેલ જ લેવાનું છે। તો તે અહીંયા આપણે 1.5 કિલો લીધું છે। અહીંયા આપણે 100 ગ્રામ જેટલું દિવેલ લીધું છે, તે પણ અહીંયા આપણે ઘાણી ચાલે છે ત્યાંથી જ લીધેલું છે, એટલે તે 100% શુદ્ધ હોય છે અને એકદમ નેચરલ હોય છે। તો તેનો જ ઉપયોગ કરવો આ હેર ઓઇલ બનાવવા માટે। ત્યાર પછી અહીંયા આપણે 50 ગ્રામ જેટલી સુકાઈ ગયેલી મેથીનો ઉપયોગ કર્યો છે, એટલે કે મેથી દાણા એડ કર્યા છે। મિત્રો, મેથી દાણાના પણ ઘણા બધા ફાયદા છે। તેલ ઉકાળતા આપણે બધી વસ્તુઓના ફાયદા જાણીશું। ત્યાર પછી અહીંયા આપણે કલોંજી એડ કરી છે। મિત્રો, કલોંજીને પણ આપણે 50 ગ્રામ જેટલી જ લીધી છે અને કલોંજીના પણ ખૂબ જ ફાયદા છે અને આ બધી વસ્તુ વાળ માટે વરદાન છે। તો તેલમાં આ બધી વસ્તુ જરૂરથી ઉપયોગ કરજો અને એડ કરજો। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે જે 3 મોટા પત્તા એલોવેરાનું જેલ લીધેલું હતું તે એડ કરી દીધું છે। 500 ગ્રામ જેટલા આમળાને છીણી અને એડ કરી દીધા છે। મિત્રો, આમળામાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, એટલે આમળા તો વાળ માટે વરદાન છે। વાળને પણ શરીર માટે પણ આમળા ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સારું એવું આપણું સ્વાસ્થ્ય રાખે છે। તો આમળાનો ઉપયોગ તો આ શિયાળામાં કોઈને કોઈ રીતે જરૂરથી કરવો જોઈએ। હવે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે મીઠા લીમડાના પત્તા એડ કર્યા છે। કમસે કમ 5 થી 6 તીર જેટલા આપણે મીઠા લીમડાના પત્તા એડ કર્યા છે। પત્તા ગણીએ તો 50 થી 60 પત્તા આપણે લીમડાના એડ કરશું। ત્યાર પછી અહીંયા આપણે જાસૂદના ફૂલ એડ કરશું। મિત્રો, જાસૂદના ફૂલના તો ઘણા બધા ફાયદા છે। તમારા વાળ જો સફેદ થઈ જતા હશે તો તેને અટકાવશે, વાળ ખરતા હશે તો તે પણ અટકાવી અને હેર ગ્રોથ કરશે। વાળ કાળા, લાંબા અને સુંદર બનાવવામાં જાસૂદના ફૂલ ખૂબ જ ઉપયોગી છે। તો જે વસ્તુ અહીંયા આપણે તેલની અંદર એડ કરી છે તે તમે જરૂરથી એડ કરજો અને સરસ રીતે ઘરે જ આવી રીતે હોમમેડ તેલ બનાવજો। મિત્રો, અહીંયા આપણે 25 થી 30 નંગ જેટલા જાસૂદના ફૂલ એડ કર્યા છે। મિત્રો, આમાંની કોઈ પણ વસ્તુ તેલ માટે તમે સ્કીપ નહીં કરતા, કેમ કે બધી વસ્તુ હેર માટે ખૂબ જ સારી એવી છે અને બધી વસ્તુ તમારા વાળને કાળા, સુંદર, લાંબા, મુલાયમ અને સિલ્કી બનાવવામાં મદદ કરશે અને હેર ગ્રોથ તો ખૂબ જ સારો એવો કરશે। તો આ તેલ જરૂરથી બનાવજો અને કોઈ પણ વસ્તુ સ્કીપ નહીં કરતા।
હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગેસની ફ્લેમ છે ને એકદમ ફૂલ જ રાખવાની છે, કેમ કે ધીમા ગેસે જો તમે તેલ ઉકાળશો ને તો આ બધી વસ્તુની અંદર જે પાણીનો ભાગ છે ને તે બરાબર બળશે નહીં અને તમારું તેલ પણ બગડવા કરશે. તો તમે જોઈ શકો છો મિત્રો ફૂલ ગેસે આવી રીતે ચલાવી અને તેલને ઉકાળવાનું છે. કમસે કમ અડધો કલાક જેવું આપણે તેલ ઉકાળશું, કેમ કે બધી વસ્તુની અંદર પાણીનું પ્રમાણ હોય છે. આમળા આપણે એડ કર્યા, જાસૂદના ફૂલ, લીમડાના પત્તા, એલોવેરા જેલ, બધી વસ્તુમાં પાણીનું પ્રમાણ હોય છે. એટલે આ તેલને આપણે અડધો કલાક સુધી ફૂલ ગેસે એટલે કે ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે ઉકાળીશું. તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે આ તેલનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને તેલમાં સરસ એવા ઉભરા પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો ઘણા બહેનો અને ભાઈઓનું કહેવું છે કે મારા વાળ ખૂબ જ ખરે છે, વાળમાં ખોડો થઈ જાય છે અને વાળ સફેદ પણ થઈ જાય છે. તો આ તેલથી આ બધું જ બંધ થઈ જવાનું છે અને એકદમ સરસ રીતે તમારા વાળ ગ્રોથ પણ કરશે, કાળા પણ થશે અને એકદમ સુંદર અને સિલ્કી થઈ જશે. તો આ તેલનો ઉપયોગ જરૂરથી કરજો મિત્રો. આમાં આપણે જે વસ્તુ એડ કરી છે ને તે બધું ખૂબ જ ફાયદાકારક છે અને વાળ માટે તો વરદાન છે. ટોપરા, જાસૂદના ફૂલ, લીમડો, પછી આપણે આમાં એડ કર્યા છે આમળા, એલોવેરા જેલ, આ બધી વસ્તુ તમને ખાઈ પણ શકો છો, કેમ કે આ બધી વસ્તુના અલગ અલગ ફાયદા છે. જાસૂદના ફૂલમાં વધુ પ્રમાણમાં આયર્ન હોય છે, આમળામાં વિટામિન સી હોય છે અને મેથી દાણા તો તમને ખબર જ છે કડવું એટલું નરવું, તો મેથી દાણા પણ ખૂબ જ ફાયદાકારક છે. કલોંજી છે, લીમડાના પત્તા છે, લીમડાના પત્તા પણ મિત્રો તમે ખાઈ શકો છો. લીમડાના પત્તાથી પણ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે અને જાસૂદ પણ કોલેસ્ટ્રોલ મટાડે છે. તો આ બધી વસ્તુ જરૂરથી ટ્રાય કરજો. હવે મિત્રો વાતોમાં તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને ઠંડુ પણ પડી ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો આ તેલને આપણે અડધો કલાક ઉકાળ્યું, ત્યાર પછી આ તેલને આવી જ રીતે આના તપેલામાં બધી વસ્તુ સાથે 2 થી 3 દિવસ માટે છોડી દીધું અને ત્યાર પછી જ આપણે તેલને ગાળવાનું છે, જેથી કરીને આ બધી વસ્તુની અંદર જે પણ પોષક તત્વ હોય ને તે આપણા તેલમાં એડ થઈ જાય અને જલ્દી આપણો હેર ગ્રોથ વધે અને વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ફટાફટ દૂર થઈ જાય. હવે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે એક કપડાની મદદથી તેલને ગાળી લેવાનું છે. હવે આવી રીતે કરી અને બધું તેલ આપણે સરસ રીતે નિતારી લઈએ અને જે અંદર આપણે આ બધી વસ્તુ એડ કરી છે તેને છૂટી પાડી દેવાની છે. તો ધીમે ધીમે કરી તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગળાઈ ગયું છે અને એકદમ સરસ એવો કલર આવી ગયો છે આપણા તેલનો. મિત્રો આ તેલના ઘણા બધા ફાયદા છે, તો આ હોમમેડ તેલ તમે ઘરે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. બાળકોને પણ જો તમે અત્યારથી આ તેલ નાખવાનું શરૂ કરશો ને તો તેઓને ખોડો, સફેદ વાળ થવા, વાળ ખરવા કે પછી વાળને લગતી બીજી ત્રીજી કોઈ પણ સમસ્યા ક્યારેય નહીં થાય. તો બાળકો માટે તો જરૂરથી આ તેલ વરદાન છે, તો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ આ તેલનો. હવે અહીંયા આપણે 10 ટેબ્લેટ વિટામિન ઈની એડ કરવાની છે. મિત્રો વિટામિન ઈ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, તો વિટામિન ઈની કેપ્સ્યુલ આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા 10 ટેબ્લેટ લીધી છે. 1.5 કિલો તેલ હતું એટલે આની અંદર આપણે 10 ટેબ્લેટ એડ કરવાની છે. મિત્રો તેલમાં એડ કરેલી કોઈ પણ વસ્તુ આપણે ક્યારેય સ્કીપ નથી કરવાની, કેમ કે આ બધી વસ્તુના ખૂબ જ એટલે કે ઘણા બધા ફાયદા છે જે તમને ખૂબ જ સારા એવા સમયમાં મળી જશે. એટલે કે 3 થી 4 વખત જ જો તમે આ તેલ યુઝ કરશો એટલે તમને આ તેલના ફાયદા દેખાવા મળશે. તો અહીંયા આપણે બધી ટેબ્લેટને આવી રીતે કરી એડ કરવાની છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હા વચ્ચે છે ને મારાથી થોડો વિડીયો સ્કીપ થઈ ગયો હતો, તો અહીંયા આપણે લીંબોળીની ટેબ્લેટ પણ એડ કરી છે, જેથી કરીને વાળમાં ખોડો કે બીજી ત્રીજી કોઈ પણ સમસ્યા ક્યારેય ના થાય. તો લીંબોળીની ટેબ્લેટ અહીંયા આપણે તેલની અંદર 10 એડ કરી છે, તો તે પણ જરૂરથી એડ કરજો. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધું તેલ સરસ રીતે બોટલમાં ભરી અને સરસ રીતે પેક કરી લઈશું. મિત્રો આ તેલને 1 વર્ષ સુધી કાંઈ પણ નથી થતું, વધારે પણ આ તેલ સારું જ રહે છે, પણ 1 વર્ષ તો આ તેલને કંઈ જ નથી થતું. તો મિત્રો મારું એવું માનવું છે કે તમારે બધાને આ તેલ ઘરે જરૂરથી બનાવવાની ટ્રાય કરવી જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં જે કોઈ પણ વાળને લગતી સમસ્યા હોય તે ફટાફટ દૂર થાય. અને મિત્રો તમે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો કે તમને મારું આ હોમમેડ તેલ કેવું લાગ્યું અને શું
તમે ક્યારે આ તેલ ઉપયોગ કર્યું છે અને નથી કર્યું તો આ તેલ બનાવી ઉપયોગ કરી તમને આ તેલનો કેટલો ફાયદો મળ્યો છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને આ હોમમેડ તેલ તમને ગમ્યું હોય તો ફટાફટ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ધન્યવાદ.